ગ્લોબલ ક્યુઝ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। આજના દિવસ માટે શું સંકેત બનતા દેખાઈ રહ્યા છે વૈશ્વિક બજારથી? જે આજે થોડાક પોઝિટિવ સંકેતો વૈશ્વિક બજારથી તો મળી રહ્યા છે, કારણ કે જો ગયા સપ્તાહના ઘટાડા બાદ યુએસના બજારોમાં આપણને સોમવારનો પહેલો દિવસ હતો કે જ્યાં આગળ થોડીક રિકવરી આવતી જોવા મળી છે। S&P 500 આપણને જોયું કે છેલ્લા લગભગ 6 સત્રોથી ઘટતું આવ્યું હતું, ત્યાં આગળ એ જે ઘટાડો છે એને એક બ્રેક લાગી છે, ખાસ કરીને અને ટેકનોલોજી શેર્સનો આપણને સારો ટેકો જોવા મળ્યો। નાસ્ડેકની અંદર જે પ્રકારે ઉછાળો આવ્યો છે એટલે ત્યાં પણ એક આપણને રાહતના સમાચાર આવતા જોવા મળ્યા છે। મિડલ ઇસ્ટ ટેન્શનમાં જો ઘટાડાને કારણે યુએસ માર્કેટને થોડીક રાહત થઈ છે અને હવે ત્યાંની નજર આ સપ્તાહે ઘણા મોટા પરિણામો આવવાના છે અને પીસી મોંઘવારીના આંકડાઓ પણ આવવાના છે। એના પર અહીંયાથી ખાસ કરીને અમેરિકાના બજારો છે તે હવે આપણને નજર રાખતું દેખાશે। હવે ગઈકાલના દિવસમાં તમે જોશો તો ડાઉમાં લગભગ 250 પોઈન્ટ, S&P 500માં પણ આપણને એક સારી એવી તેજી જોવા મળી અને નાસ્ડેક પણ 1-8% તેજી સાથે આપણને ગઈકાલે બંધ થતો દેખાયો હતો, એટલે એના પર એક ખાસ નજર રાખજો। પરંતુ આ અઠવાડિયું ટેકનોલોજી શેર્સ અને નાસ્ડેક માટે ખાસું મહત્ત્વનું રહેવાનું છે। એનું કારણ કે અહીંયાથી આપણને માઇક્રોસોફ્ટ, મેટા, આલ્ફાબેટ, ટેસ્લા આ બધી કંપનીઓના રિઝલ્ટ આવતા આપણને દેખાશે। ખાસ કરીને અમેરિકન એરલાઇન્સના પણ રિઝલ્ટ આવશે કે જ્યાં આગળ એક મોટી અને દિગ્ગજ કંપનીઓ છે, એટલે આ બધા દિગ્ગજના જે નંબર્સ આવશે એના પર આપણી ખાસ નજર રાખવાની છે, કારણ કે આવનારા દિવસોની અંદર આ બધાની ઇમ્પેક્ટ આપણને અમેરિકાના બજારો પર ખાસ કરીને આવતી જોવા મળશે। બીજી તરફ સોનું જોઈ લો, સોનામાં આપણને લાગે છે કે અત્યારે થોડો ઘટાડો આવ્યો છે, સોનામાં ભારે વેચવાલી છે અને લગભગ 3% ઘટાડો ઉપરના લેવલેથી આવતો જોવા મળ્યો છે। ફેબ્રુઆરી 23 પછી સોનામાં સૌથી મોટો ઘટાડો આપણે નોંધાયો છે, એટલે એના પર પણ એક ધ્યાન રાખજો કે થોડું જે સોનામાં આપણે એક ડ્રીમ રન જોઈ હતી, એક ગોલ્ડ રન જોઈ હતી, એ ગોલ્ડ રન હવે થોડીક અહીંયાથી અટકી છે, થોડીક નફા વસૂલી હવે ઉપરના સ્તરેથી આપણને અહીંયા પણ આવતી જોવા મળશે। એટલે આ બધા સંકેતો તો ખાસ કરીને અમેરિકાના બજારોથી મળી રહ્યા છે, પરંતુ ખાસ કરીને જોશો એશિયાના બજારો પણ આજે આપણને મોટે ભાગે મજબૂતી દર્શાવી રહ્યા છે। નિક્કેઈમાં આજે સારો એવો એક ઉછાળો છે, માત્ર શાંઘાઈનું બજાર થોડુંક લાલ નિશાનની અંદર આજે આપણને કારોબાર કરતું દેખાઈ રહ્યું છે, પરંતુ ઓવરઓલ તમે હેંગસેંગ જોશો કે કોસ્પી જોશો, તાઇવાન છે, સ્ટ્રેટ ટાઈમ્સ છે, આ બધેથી આજે આપણને એક પોઝિટિવ સંકેતો જ મળી રહ્યા છે। ગિફ્ટ નિફ્ટીના સંકેતો તરફ નજર કરી લો તો જો ગઈકાલના દિવસમાં આપણને જે નિફ્ટીનું ફ્યુચર્સનું ક્લોઝિંગ આવ્યું હતું 22,358ની આજુબાજુ આપણને આવતું જોવા મળ્યું હતું, અત્યારે 22,398 પર આપણને ખાસ ગિફ્ટ નિફ્ટી દર્શાવી રહ્યો છે, એટલે લગભગ 40 પોઈન્ટનો ઉછાળો અને પોઝિટિવિટી સાથે આજે શરૂઆત થઈ એવો અત્યારે સંકેતો ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે। એટલે આજના દિવસમાં અહીંયાથી શક્યતા છે કે આપણે થોડા ઉપર તરફ ખુલીએ। ગઈકાલે જે 22,336ની આજુબાજુ બજાર બંધ થયું હતું, એટલે અહીંયાથી આજે લગભગ 22,400ના હર્ડલને પાર કરવાનો પણ બજાર અહીંયાથી પ્રયત્ન કરી શકે છે।